ઈ જાતે ચંદ્રએ અને રોહિણીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભગવાન શિવને પ્રગટ કર્યો. એની આગળ બીજું વર ચંદ્રએ માંગ્યું કે આપ હંમેશા માટે આ શિવલિંગની માલપા ઉપસ્થિત રહો સાહેબ. અને ભગવાન શિવે ચંદ્રને વરદાન આપ્યું અને ઈ સોમે હાકલ કરી હતી. સોમના નાથ, સોમ એટલે ચંદ્ર, ઈ ચંદ્રના નાથ એટલે એનું નામ સોમનાથ પડ્યું સાહેબ. હા, ઈ સોમનાથ મંદિરનું નામ એમનેમ નથી પડ્યું, ઈ ચંદ્રમાના નામથી પડ્યું છે. ઈ ચંદ્રએ કરેલા સૃષ્ટિના કલ્યાણ હાતું કે છે કે પોતે જે યજ્ઞો કર્યા એમાં બાધા દક્ષ પ્રજાપતિના શ્રાપથી થઈને ઈ બાધાને દૂર કરવા હતું ભગવાન શિવનું આરાધન ઉપાડ્યું અને ભગવાન શિવે આવી અને શ્રાપનું નિવારણ કર્યું ને બ્રહ્માજીએ કીધું ને બ્રહ્માના કહેવાથી ત્યાં શિવલિંગની સ્થાપના કરી અને જાતે સ્વયં ભગવાન શિવ એની માલપા એમ કહેવાય કે બિરાજમાન થયા સાહેબ. હા, આવા કલ્યાણ હેતુ ઈ એમ કહેવાય કે શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે જગતના કલ્યાણ હેતુ. ત્યાં ગમે એવડી આધિઓ આવી અત્યાર સુધી દરિયાની માથે સાહેબ, પણ ઈ ત્યાં કોઈ એનું રૂવાનું કાંડું ન કરી શક્યું સાહેબ. એને તોડવા હાથું 10,025 થી કે છે એક મોહમ્મદ ગજની જેને કહીએ છીએ આફઘાનની ધરતીથી ગજનીથી છેક મોહમ્મદ કરી અને કહે છે એક જેને આપણે મોહમ્મદ ગજની કહીએ છીએ ઈ આવ્યો સાહેબ. એને સોમનાથને ધમરોડ્યું. ઈ પેલા ઈ સોમનાથની જાહો જલાલી કેવી હતી સાહેબ કે જેની માથે તો 1000 પંડિતો એની પૂજા કરવા વાળા હતા. હા, ઈ સોમનાથના વૈભવને એના એમ કહેવાય કે લૂટ્યો સાહેબ ઈ ગજની આવીને. શું કામ કે છે કે ભગવાન પ્રત્યેની જે શ્રદ્ધા છે એમ કહેવાય કે માણસોની જે શ્રદ્ધા હોવી જોઈએ શ્રદ્ધા તૂટી સાહેબ, ધર્મ પ્રત્યેની ઈ લાગણી તૂટી ત્યારે ઈ ગજની આવી અને એને ધમરોડી. પછી પણ જેને કહેવાય કે 6 વાર ઈ સોમનાથની માથે આક્રમક કરતા હોય આક્રમણ કરી અને એને લૂંટ્યું છે. પણ પછી વાર જેટલી વાર લૂંટાણું એટલી વાર ઊભું થયું. અંતે સાહેબ આપણા નાયબ વડાપ્રધાન જેને કહેવાય સાહેબ સરદાર પટેલે જેનો જીર્ણોદ્ધાર કર્યો સાહેબ, કોના હસ્તે જેનો જીર્ણોદ્ધાર થાય તમે વિચાર તો કરો. ઈ ચંદ્રએ પણ સૃષ્ટિનું કલ્યાણ વિચારી અને કે છે કે ડગલા માંડ્યા હતા અને સરદાર પટેલે પણ ભારતનું કલ્યાણ એમ કહેવાય કે કરવા હાથું થઈને આખા હિંદને એકત્રિત કરી અને ભારતના કલ્યાણ હાથું જેને કહેવાય કે પોતાનું જીવન ખપાવી દીધું. ઈ વ્યક્તિને ન્યા લઈ જઈ અને ભગવાન શિવે ઉભો કરી દીધો. ને ઈ દશા એને ઈ મંદિરની જોઈ અને વ્યક્તિને હાથની માલપા લઈને જેને પ્રતિજ્ઞા કરી હતી કે આનો જીર્ણોદ્ધાર ન કરું તો હું સરદાર નહીં હો. હા સાહેબ, તમે વિચાર તો કરો એની પાછળ આવડું મોટું રહસ્ય છુપાયેલું છે સાહેબ. એની પાછળ આવડી મોટી કથા સાહેબ છુપાયેલી છે.